વડોદરા જિલ્લાના સાવલી તાલુકામાં મહીસાગર નદીમાંથી ચાલી રહેલા ગેરકાયદેસર રેતી ખનન મામલે સ્થાનિકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે। ભાદરવા ગામના પૂર્વ સરપંચ મહેન્દ્રસિંહ રણાએ મુખ્યમંત્રીને પત્ર લખીને રાત દિવસ મહીસાગર નદીમાંથી ગેરકાયદેસર રેતી ખનન થતું હોવાના ગંભીર આક્ષેપો કર્યા છે અને સાથે જ ખાણ ખનિજ વિભાગના કેટલાક અધિકારીઓ પર પણ મિલીભગત હોવાના આરોપ લગાવવામાં આવ્યા છે। ભાદરવા અને પરમથમપુરા પંથકના લોકોનો આક્ષેપ છે કે ગેરકાયદેસર ખનનના કારણે નદીમાં ઊંડા ખાડા પડી રહ્યા છે અને જેના કારણે અકસ્માતોની ભીતિ ઊભી થઈ છે। વધુમાં 50થી વધુ ગામોમાં ભૂગર્ભ જળ પ્રદૂષિત થવાની સાથે ખેતી અને પીવાના પાણી પર પણ ગંભીર અસર પડી રહી હોવાનું રજૂઆતમાં જણાવાયું છે। સ્થાનિકોએ ચેતવણી આપી કે જો તાત્કાલિક ગેરકાયદેસર ખનન બંધ નહીં કરવામાં આવે તો માં મહી બચાવો અભિયાન શરૂ કરવામાં આવશે। સાથે જ સરકારે કડક અને કાયમી કાર્યવાહી કરે તેવી માંગ ઉઠાવી છે। ગાંધીનગર માનનીય મુખ્યમંત્રી શ્રી સાહેબની કાર્યાલય ખાતે માં મહી બચાવો અભિયાન અંતર્ગત ભાદરવા વિસ્તારમાં પરથમપુરા, ખાડી જાલમપુરા અને ભાદરવા આ વિસ્તારમાં માં મહી બચાવો અભિયાન અંતર્ગત અમે વારંવાર રજૂઆત કરેલી છે કે અહીં મહીસાગર નદીના કિનારે બે રોકટોક રેતી ખનન થઈ રહી છે અને દિવસ રાત એક મિનિટ પણ બાકી નથી અને રેતી કાઢવા માટે સતત રેતી ચોરો રેતી કાઢી રહ્યા છે। એના માટે ખૂબ જ રજૂઆત મુખ્યમંત્રીશ્રીને આજે ઓફિસે કાર્યાલયે મુલાકાત કરીને આપવાનું આવેદનપત્રનું કારણ આટલું જ કે આના ઉપર રોકટોક લાગવામાં આવે।